વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મ કેસમાં કપુરાઈ પોલીસે ધરપકડ કરી છે। મહિલા કાર્યકરે તેના પતિને નોકરી અપાવવાના બહાને અશોક ઓઝાએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી હતી। પીડિતાનો આરોપ છે કે તેને દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી વિવિધ સ્થળોએ બોલાવી શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું। ફરિયાદના આધારે પોલીસે અશોક ઓઝા સહિત તેના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નોંધનીય છે કે ગત અઠવાડિયે પણ અશોક ઓઝાની આઈબી અધિકારીના નામે ખોટા ફોન કરવાના મામલે ધરપકડ થઈ હતી। જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં। ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી। ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે। આરોપીઓ વિરુદ્ધ તમામ